સાથે જૂનાગઢમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની કામગીરીની પોલ અહીંયા ખુલી ગઈ છે। ખોદકામ કરાયેલા રસ્તા પર પેચવર્ક નહીં થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી છે। શહેરમાં અનેક સ્થળો પર વાહનો ફસાયાની ઘટના બનવા પામી છે। ઠેર ઠેર ભૂગર્ભ ગટરમાંથી પાણી ઉભરાતું જોવા મળી રહ્યું છે। પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે। જૂનાગઢ શહેરમાં છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર શહેરમાં જે કહી શકાય કે પાણી છે એ ભરાયા છે। જે આ રોડ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ મજેવડી દરવાજાથી રેલવે સ્ટેશન સુધીનો રસ્તો છે કે જ્યાં તાજેતરમાં મનપા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું અને આ રસ્તો ડાયવર્ઝન ઉપર મૂકવામાં આવ્યો હતો અને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। આ હાલ પણ જોઈ શકાય છે કે એક તરફ જ બંને વાહનોની અવર જવર રાખવામાં આવી છે અને એને કારણે આ રસ્તો બંધ છે। સમગ્ર રસ્તા ઉપર 1 ફૂટ જેટલું પાણી ભરાયું છે અને જે લોકો છે એને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। દુકાનોના શટર સુધી આ જે પાણી છે એ પહોંચી ગયા છે અને જે જોઈ શકાય છે કે આ જ હાલત સમગ્ર શહેરની છે। સમગ્ર શહેરમાં આ રીતે પાણી ભરાયા છે અને પાણીનો વહેલી તકે નિકાલ થાય તેવી એક જે છે એ લોકોની માંગ ઉઠવા પામી છે। કારણ કે મનપાની જે પ્રી મોન્સૂન કામગીરી હોય એના ઉપર સવાલો ઉઠ્યા છે કારણ કે પાણીનો છે એ નિકાલ નથી થઈ રહ્યો અને આ જ રીતે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, જૂનાગઢ।